અત્યારે તમે 2-3 દિવસ પહેલા એક વસ્તુ જોઈ હશે કે ભાઈ અહીં આપણે સાયલમના કોર્પોરેટરને બિન ખેડૂત બાબતમાં ઉઠાઈ ગયા. હવે રાજકારણી મસલો છે કે ભાઈ કેમ ઉઠાઈ ગયા, શું નહીં ઉઠાઈ ગયા, પણ એમને ઉપર જો એક વ્યક્તિ જો 2000ની સાલમાં એમને પેઢીનામું બનાવ્યો તો 26 વર્ષ પછી એની તપાસ કેમ ચાલુ થઈ? બીજી વસ્તુ કે એમની ઉપર એફઆઈઆર ફાડી તો એના પહેલાં તો એમની ઉપર એફઆઈઆર ફાડતા પહેલાં તો જે તલાટીએ પેઢીનામું બનાવે એની ઉપર એફઆઈઆર ફાડો, એની ઉપર કાર્યવાહી કરો. અને તમે બોગસ ખેડૂતની બાબતમાં એફઆઈઆર ફાડો, ક્રિમિનલ કોઈ ગુનો લાગે જ નહીં. આ તો મહેસૂલ વિભાગનું કામ છે. મહેસૂલ વિભાગ તપાસ કરે અને ગુનો સાબિત થાય તો કાર્યવાહી થાય, એફઆઈઆર એમાં ના ફટે. હા, આ પણ આજે થયું મારા માટે સારું થયું કે એ લોકો એફઆઈઆર ફાડી બોગસ ખેડૂતના બાબતમાં. હવે બોગસ ખેડૂતના બાબતમાં નડિયાદ એલસીબી એફઆઈઆર લેતો હોય તો મારી જોડે તો 34 કેસ છે. હવે નડિયાદ એલસીબી શું મારા 34 કેસોની ફરિયાદો લેશે, એફઆઈઆર ફાડશે મારા કેસોની? તો હું આપવા તૈયાર. આપને જે ધમકીઓ મળી છે એ બાબત આપે કોઈ ફરિયાદ